સાથે આપણા સહયોગી તૃપ્તિ કપૂરી આજના બ્રોકરેજ રિપોર્ટ્સ લઈને જોડાઈ ગયા છે। તૃપ્તિ, ફરી એકવાર ગુડ મોર્નિંગ। કયા સ્ટોક્સ આજે ફોકસમાં બ્રોકરેજના રડારમાં? ગુડ મોર્નિંગ નીરજભાઈ। નીરજ, આજે હું શરૂઆત કરીશ નોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર। નોમુરા તરફથી ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે। તેમણે સ્ટાર હેલ્થ માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 675 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। ત્યાં જ નીવા બુપા માટે પણ તેમના તરફથી ખરીદારીની સલાહ જોવા મળી રહી છે। લક્ષ્યાંક તેમને 105 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। ત્યાં બીજી તરફ પીબી ફિનટેક અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આ બંને જ કાઉન્ટર્સ માટે રેટિંગની વાત કરશું તો ન્યુટ્રલ છે। પીબી ફિનટેક માટે તેમને 1590, જ્યારે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે તેમને 1820ના તેમને લક્ષ્યાંક આપ્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે FY 2016 થી લઈને 26 દરમિયાન નોન લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લગભગ અહીંયા વાર્ષિક ધોરણે 13% પર રહ્યું છે અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં સૌથી વધુ ઝડપી ગ્રોથ અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઇન્ડસ્ટ્રી માટે ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ જે છે તે મુખ્ય અહીંયા ડ્રાઈવર તરીકે જોવા મળી રહ્યો છે। ત્યારબાદ નજર બની રહી છે એ છે આલ્કોહોલિક બ્રેવરેજીસ કંપનીઓ જે છે તેના પર જેફ્રીસના રિપોર્ટ પર। અહીંયા રેડિકો ખેતાન માટે અને અલાઇડ બ્લેન્ડર્સ માટે ખરીદારીની સલાહ જોવા મળી રહી છે। રેડિકો માટે 4500ના ટાર્ગેટ્સ આપવામાં આવ્યા છે, જ્યારે અલાઇડ્સ માટે અહીંયા 780ના ટાર્ગેટ્સ જોવા મળી રહ્યા છે। પરંતુ સામે યુનાઇટેડ સ્પિરિટ માટે હોલ્ડ રેટિંગ છે। લક્ષ્યાંક તેમને 1560 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે પ્રીમિયમાઇઝેશન્સ ગ્રોથ માટે એક મુખ્ય ડ્રાઈવર જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને રેડિકો અને એલાઇડ બ્લેન્ડર્સ માટે તેમનું કહેવું છે કે આ બંને કંપનીઓના પરિણામ આવનારા સમયમાં ખૂબ જ મજબૂત આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારબાદ નજર બની રહી છે એ છે પાઇપ્સ કંપનીઓ પર જેપી મોર્ગનના રિપોર્ટ પર। અહીંયા તેમનું કહેવું છે કે એસ્ટ્રલ અને પ્રીમિયમ ઇન્ડસ્ટ્રીઝ માટે તેમના તરફથી અહીંયા ડાઉનગ્રેડ રેટિંગ કરીને અહીંયા ન્યુટ્રલ કર્યા છે। તેમનું કહેવું છે કે એસ્ટ્રલ તરફથી જે ડીમર્જરના સમાચાર આવ્યા છે જેને કારણે કરીને અહીંયા પ્લમ્બિંગ બિઝનેસ જે છે અલગ થશે, કેમિકલ બિઝનેસ અહીંયાનો ગ્રોથ છે તેના પર એક ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે। પરંતુ ખાસ કરીને કેમિકલ બિઝનેસની વેલ્યુએશન એસ્ટ્રલના લગભગ 5 થી 8% ત્યાં એક દબાણ જોવા મળી શકે છે અને પાઇપ પર અહીંયા અગર જો એસ્ટ્રલ બિઝનેસનું ફોકસ વધશે તો તેનું ઇમ્પેક્ટ પ્રીમિયમ ઇન્ડસ્ટ્રીઝ પર જોવા મળી શકે છે। એટલે પ્રીમિયમ ઇન્ડસ્ટ્રી પર એક દબાણ જોવાની તેઓ ધારણા બનાવી રહ્યા છે। પરંતુ સામે તેમને એવું કહેવું છે કે પ્રીમિયમ ઇન્ડસ્ટ્રીઝની કમ્પેરિઝનમાં એસ્ટ્રલ ખાસ તેમને પસંદ આવતો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ નજર બની રહી છે એ છે GMR એરપોર્ટ્સ પર। જેફ્રીસ તરફથી ખરીદારીનો રિપોર્ટ આવ્યો છે। લક્ષ્યાંક તેમને 125 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે Q2 FY 27થી નાગપુર એરપોર્ટ ઓપરેશન્સને કંપની અહીંયા ટેકઓવર કરશે। નાગપુર એરપોર્ટની નો ડાઉટ નાની સાઇઝ છે, પરંતુ અહીંયા રણનીતિ ખૂબ જ મહત્વની રહેશે તેવું તેમનું માનવું છે અને 100% ઓવરશેપ અને લેન્ડ બેંકથી અહીંયા મોનિટાઇઝેશનની અહીંયા ક્ષમતા પણ આવનારા સમયમાં વધતી જોવા મળી શકે છે। ત્યારબાદ એસ્કોટ કુબોટા પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે કોટકનો। તેમને 8 રેટિંગ આપ્યા છે। લક્ષ્યાંક તેમને 3400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે સ્થાનિક ટ્રેક્ટર ગ્રોથ ગાઈડન્સ કંપની અહીંયા પોતાનો સ્થિર રાખ્યો છે, પરંતુ હવે કંપનીનું વધુ ફોકસ જે છે તે માર્કેટ શેર વધારવા પર અને નોન ટ્રેક્ટર બિઝનેસ પર વધારવા પર તેઓ રાખી રહ્યા છે। અને ત્યારબાદ નજર કરશું વેદાંતા પર। અહીંયા ઇન્વેસ્ટેક તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 319 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટે ઝિંક ઇન્ટરનેશનલ અને સાઉદી કોપર માટે પોતાના એક રોડ મેપની રૂપરેખા તેમને આપી છે, પરંતુ ખાસ કરીને ગેમ્સબર્ગ ખાતે અહીંયા ઓર ગ્રેડ જે છે એક પડકારરૂપ અહીંયા સામનો કરવો પડી શકે છે કંપનીને। પરંતુ 16% IRR લક્ષ્યાંક સાથે સાઉદી કોપર અસેટ્સ એક મજબૂત તેમને લાગી રહ્યો છે। એટલે વેદાંતા માટે પણ અહીંયા પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે। એટલે નીરજભાઈ, ડેફિનેટલી જેટલા બ્રોકરેજ રિપોર્ટ છે દરેક પર એક સારી એવી એક્શન આજના દિવસમાં આપણને જોવા મળી શકે છે। જી આભાર તૃપ્તિ, અમારી